તો રામ રામ મિત્રો, એમાં આવવાના હતા એટલે અમે બનાવ્યા આખા મરસાના ભજીયા। અબે મજા આયેગા ના ભીડો। અને પછી અમે આખા મરસામાં કાસો લોટ ભરીને લોખંડની સોયકીમાં કર્યો ઢગલો। અને આ ભજીયા બનાવવાના કારીગરને સ્પેશિયલ બંગાળના ખાડામાં જ ગોત્યા। બસ તેલ ગરમ થાય એટલી વાર છે। આ ભજીયા બનાવીને તમને કજ્જા ન કરાવું તો મારું નામ મકોડ પટેલ નહીં। ઘઉંનું તેલ ગરમ થયું એટલે મકોડ પટેલ એક પછી એક આખા મરસાનું ભજીયું મીંડ્યા ઘઉંના તેલમાં મૂકવા। લબાલબ જબાજબ ફટાફટ ફટાફટ લબાલબ જબાજબ ફટાફટ। અને મકોડ પટેલે આખો ભજીયાનો તવો ભરી દીધો અને જયરામભાઈ જારો લઈને મીંડ્યા ફેરવવા। ગરમા ગરમ ભજીયા ભાળીને તો અમારા મોઢામાં પાણીના દંડુલા ખાવા માંડ્યા। પણ મકોડ પટેલે ભજીયા બનાવ્યા કાંઈ નો ઘટે। પછી મકોડ પટેલ વિયા ગયા ભેંસું પાવા અને ભજીયાના કારીગર ફરી ગયા અને જમવાનું થઈ ગયું તૈયાર। મજા આયા।